રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન। ખાડા અને રખડતા ઢોરની નગરી ધોરાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે તેવા લખાણ સાથે બેનરો લગાવવામાં આવ્યા। સરદાર ચોક, શાજી કોમ્પ્લેક્સ નજીક અને પ્રશાંત પેટ્રોલ પંપ નજીક આ પ્રકારના બેનરો લગાવાયા। ધોરાજી કોંગ્રેસ પ્રમુખનો આરોપ છે કે વિવિધ વિસ્તારોમાં ખાડાઓ અને બિસ્માર રસ્તાનું સામ્રાજ્ય છે, સાથે જ રખડતા ઢોરનો પણ ત્રાસ છે અને અનેકવાર રજૂઆતો અને કાર્યક્રમો બાદ પણ કોઈ કામગીરી ન કરાઈ હોવાનો આરોપ છે। ધોરાજી શહેરની અંદર આજરોજ બેનર મારવામાં આવ્યા છે, જેમાં ખાડા ખબડા અને રખડતા પશુઓની નગરી ધોરાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે એવા બેનર ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મારવામાં આવ્યા છે અને આ એક તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન છે। અગાઉ અનેક વખત આ તંત્રને આંધળા બહેરા અને મૂંગા તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરેલ છે, છતાં પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। રખડતા પશુઓને પકડવામાં આવતા નથી અને જે રોડ રસ્તાઓ ખાડા ખબડાવાળા થઈ ગયા છે તેને સુધારવામાં આવતા નથી। અને હાલમાં જોઈએ તો જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે લોકો બહાર નીકળતા હોય, નાના મોટા અકસ્માતોનો ભય રહે છે, છતાં પણ આ આંધળા બહેરા અને મૂંગા તંત્રને દેખાતું નથી।